ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા 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 અંબા. થઈ ગઈ પૂજા? હા, બાકી છે પૂજા. હજી દીવાબત્તી કરી રાખેલા. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 8. રેડી થઈ ગયો છું. જવાનું છે ગોંડલ પાસે શૂટમાં. બસ ચા નાસ્તો કરી લો એટલી વાર છે. શું કરો છો? આ કુલેર ચોડું છું શીતળા બહાતું. રિયા છું આખી છે. આજે શીતળા સાતમ છે ને, એટલે એની તૈયારી ચાલે છે પૂજાની. બાય કુલેર બનાવી ઘઉં, ગોળ અને ઘી નાખીને. કાબા? હા, ઘઉંનો લોટ અને લોટને ગોળ દહીં ચોળી નાખ્યા અને પછી માથે ઘી નાખ્યું. ને તું આ કેમ પીવું? હા, એની માથે અહીંયા. સારું આવું. થાળી લીધી. અહીંયા ધરાવી દીવામાં. દીવા ગરજ મૂકી દે. 5 કોડિયા કરવા છે ને? 5 કોડિયા મૂકી દે. દીવો રોકન દે. અહીંયા જરા કાગા કોડિયા મૂકા નાખે. જય સીતારામ, જય સીતારામ. શીતળામાં ને કુલર ધરાવી અને હવે જલ ધરાવી દો હારે. જો હવે કોરિયા છે ને જરાય પાણી એની માથે પડે નહીં. એમ પાણી લઈને પ્રદક્ષિણા 5 કરે. દીવો આઘો કરી લે. દીવો દસથી 5 શીતળા બાર ઢોતી નહીં. એટલે એની ઉપર નહીં ઢોળું, ફરતે તો સહેજ સહેજ થાય ને ઊભું એમ. આ જગ્યા ઉપર અત્યારે અમે શૂટ કરવા આવ્યા હતા. આ બધી સ્વીટ્સ છે. ચારખડી જો આ ગામ છે અને એ હાઈસ્કૂલની સામે મેરીનમાં આવ્યા હતા અત્યારે. કેવડું મોટું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને આ એમનું આઉટલેટ છે. વાગ્યા 12:30 વાગ્યા ને કેટલા વાગ્યા? 12:30 જેવું થયું છે. હવે સીધા પહેલાં ઘરે જશું. નકર પહેલાં એવું હતું કે શૂટમાં જ રહેવાનું થાત, પણ વહેલા ફ્રી થઈ ગયા. બને છે ગરમા ગરમ રોટલી, મગ ભાત અને ફ્લાવરનું શાક. 2 પ્રકારના મગ, લસણ વગરના, લસણ વાળા. 2 પ્રકારના મગ. બા બેસી ગયા જમવા. મગ, રોટલી, ભાત. ને આ શું છે? આ કુલેર છે. કુલેર. આ પાક આજે મજા મજા. મૌન વ્રતમાં રિવ્યુ આપો કે મગ કેવા લાગે છે લસણ વગર તમને? બરાબર છે ને? સરસ છે. સુખડી બુખડી બધું બરાબર. ભાઈ જ છે. ક્યાં લેકે આઈએ? સરપ્રાઈઝ. આ તો બા માટે સ્વીટ થિંગ્સ. આ બોટલ લઈ લે, બોટલ.
હા આપી દો. હા વાગી ગયા છે 2:30 ને આનંદ બેસી ગયા જમવા. મગ ભાત કાકડી અથાણું. કેટલું ભાઈવું અથાણું? કાજુ કેરી અને લસણનું કોમ્બિનેશન. સુખડી બહુ સારી લાગે છે. ભાભીએ બનાવી છે. રેસીપી આવશે સુખડીની. ક્યારે આવશે ભાઈ? આવતા વીકમાં. પહેલાના જમાના પછી ઢેફલી બનાવતા ને ઈ ગઈઢા લોકો પણ ખાઈ શકે અને 20-25 દિવસ આને કાંઈ ન થાય. ઘીથી લથપથ ઢેફલી. ખાઈને ગરમ ગરમ ભાવતી ને ઈ છે આ. ગરમ થાય બાને ભાઈ. અમારા બધા જાત સલામત છે ને એ ₹40 અનલિમિટેડ મરચા સાથે વડાપાઉં ખવડાવે છે. એકદમ ક્રન્ચી ક્રિસ્પી મરચા છે અને તમે ભીડ જોઈ શકો છો. આજુબાજુ હજી કેટલા લોકો અહીંયા લાઈનમાં ઊભા છે. તાવડો માંડ્યો ને એટલે બીજું ઠીક. તમે ફરસી પૂરી ક્યારે બનાવવાના છો એ કયો? અમુક વસ્તુ ઘરની જ વધારે પસંદ આવે, બહાર નહીં કરતા. મસ્ત ગોલ્ડન કરવાની છે. હજી આવી તમે આવ્યો? અહીંયા ઉતરે છે પુડલા. અહીંયા મારા ને બા માટે ગલકાન શાક ને ખીચડી. પુડલામાં કઈ પૂછવાનું હોય નહીં. બાપુજીને પ્રિય જ છે મરચી વાળા પુડલા. બીજું કાંઈ ન થાય. પેટ ભરાઈ જાય, મનને શાંતિ. હું ને બા બેસી ગયા જમવા. ગલકાન શાક ને ખીચડી. હા મારી પ્રિય આનંદ એમ કે તમને બે સાસુ બહુ ને ગલકા બહુ ભાવે છે. હા કેમ દાંત આવે છે બાપુજી? સરસ લાગે. બટેટાનું શાક કરતા સારું ગલકાનું શાક. ગલકા દૂધી મને બહુ ભાવે. ગલકા એ દૂધી એ ખાતા કેમ નથી? કારેલા નહીં પણ હું હિસોડા એટલે હું આમ કરીને આમ કરી દઉં એટલે હું આ તમારા માટે. એમ કે મને બહુ ભાવે એટલે હું આમ પાસ કરી દઉં એટલે તમારા માટે. 10:10 થઈ ગઈ છે. લાવો મને એડ્રોપ આપી દો તમારા વિડીયો પડ્યા હોય. આ કાંઈ વાંધો નહીં. શું છે એમાં? ખીચડી ને ગલકાનું શાક બેયને પ્રિય. મારી તો આખો દિવસ કામમાં જ વયો જાય. હા પણ આખો દિવસ વયો જાય થાકે લાગે પાછું. અત્યાર સુધી હું એડિટિંગ કરતો હતો હા આવીને સીધો. હા હવે કાલે પાછું સવારના વહેલું ઉઠીને પાછું અમદાવાદ જવાનું છે. હા સવાર ઉઠીને પાછો બારગામ. શું છે?
બસ આનંદ. તમે ખાઈને રાખો અને અમે નાસ્તા કરીને રાખી. ઓલા પેંડા આવ્યા એ ચાખ્યા હા, ભગવાનને ઠરાવીને હાંજે જ ચાખ્યો. માવાના ચાખ્યો નહીં, ખાધો. દિવ્યાને દીદીને દીપુને દીધું. એ કે સરસ છે કેસર સાથે. ઓકે તમે ખાધો? મને શરદી છે ને કાલ જવું છે સાહેબની દવા લેવા મારે તો. ઓહો, તો ઘરમાં 2-3 લોકો છે એ જામનગર જાય છે, હું જાઉં છું અમદાવાદ અને તમે જાશો દાવડા સાહેબ રિયા હારે. દાવડા સાહેબ આરે આજે જાવું તું, આજે કામ આવી ગયું એટલે ન જવાનું. ઓકે હવે કાલે જવું છે. મીઠાઈ બધી બંધ છે. સારું, હાલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ. અંબા અંબા. અંબા અંબા. સુઈ જાવ વહેલો કે સરસ આરામ થઈ જાય. અને પછી કાલે ફ્રેશ થઈ જાય. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.